એક મિત્રને મેં પૂછ્યું, તબિયત કેવી છે? જવાબમાં બોલ્યા, ભગવાનની દયાથી સારી છે. જવાબ પૂરો સાચો નથી. ચોક્કસ આપણને આ શરીર, આ અસ્તિત્વ ભગવાનની કૃપાથી, બ્રહ્માંડની કોઈ સિસ્ટમથી મળ્યું છે, પરંતુ પછી એને સાચવવાની જવાબદારી આપણી બની જાય છે. આપણે ચાવીએ એટલે એમાં જે લાળ છે એ પેટમાં જઈને એસિડ નામના તત્વને બેલેન્સ કરે છે, એટલે પાચન સારું થાય છે. આપણે ચાવીએ એટલે ચરબી ઓછી થાય, એટલે વજન ઓછું થઈ શકે છે. ચાવીએ એટલે કોલેસ્ટ્રોલ અને શુગર બેલેન્સ રહી શકે છે, કારણ કે અડધું ઇન્સ્યુલિન અહીંયા બને છે. અને જ્યારે આપણે શાંતિથી જમીએ છીએ ત્યારે આપણું અક્રાંતિયાપણું ઘટે છે, જીવ હેઠો બેસે છે, અને સાથે સાથે પેટ ફૂલતું બંધ થઈ જાય છે. આ બંને પરમાત્મા જ છે ને, એને તો મૂકી દીધા સાઈડમાં અને પછી માંગી લીધી ભીખ દયાની. એવી જ વાત છે વ્યાયામની. આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણા દરેક ડગલે આપણી સાથે કૃષ્ણ, જીસસ અને અલ્લાહ હોય છે. એ જે આપણી સાથે ચાલે છે એને આપણો હાથ પકડેલો છે. શરત છે, તમે ચાલો, હું તમને પડવા નહીં દઉં. તમે એક્સરસાઇઝ કરો, હું તમને વધારે સારી રીતે તમારું જીવન જીવવામાં સહાયરૂપ થઈશ. તો આમાં એમણે દયા કરેલી જ છે, પરંતુ ગરમ ગરમ અહીંયા નાખીએ, ચામડી ઉતરડી જાય, ચાવ્યા જ કરીએ અને મોઢું ખુલતું બંધ થઈ જાય, પછી દુનિયાની કઈ ટ્રીટમેન્ટ, કયા ડોક્ટર કે કઈ ઔષધિ તમારા મોંને ખોલી શકે છે? તમે એટલું બધું ચાવી નાખ્યું કે આયુષ્ય 150 વર્ષનું હોય એટલા મસલ્સનું કામ પતી ગયું. તમે એટલું બધું એને બાળી નાખ્યું કે હવે નવા લેયર બનવાની પ્રોસેસ જ અટકી ગઈ. તો કેન્સર પહેલાની સ્થિતિ તો ઘણા લોકોના મોઢામાં જ છે. આમાં કયા ભગવાનની દયા? એને ઓછા કરીએ કે બંધ કરીએ તો પોતાના કુટુંબ પર દયા થાય, અને સોફા પર ટેકો દઈને બેસવાનું ઓછું કરીએ તો કુટુંબ પર દયા થાય, કારણ કે નાની ઉંમરે એટેકમાં કેટલા બધા લોકો રોજ જાય છે. એ બધા કોઈ બીમારીથી નથી જતા. એ બીમારી એ છે કે ભગવાનની જે દયા એમના પર થઈ હતી એને એમણે વેડફી નાખી. સ્વાસ્થ્ય અને મસ્તી દરેક પળે હાજર છે. આપણે આ બ્રહ્માંડમાં કઈ રીતે જન્મ લીધો એ રહસ્ય હજુ કોઈને સમજાયું નથી, સમજાશે નહીં. એની અંદર આટલી અદ્ભુત રીતે આ બધું મળ્યું છે, એને સાચવી જાણવી.